શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન થયું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે શિવસદન હોલમાં શ્રી સંયુક્ત કોળી સમાજ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. આ નિદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા આવેલા મહેમાનોના સ્વાગતથી કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ડૉક્ટર તપ્પાને ડોડિયા, ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સંજય એમ રામ અને ડૉક્ટર સારિકા બાપુરામ, પ્રસૂતિ અને સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર અક્ષય બારિયા, કસરતના નિષ્ણાત અને તેમની સેવા આપી હતી. કેમ્પમાં અનેક દર્દીઓનો ઇલાજ કરવામાં આવ્યો હતો તેમજ દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી. કેમ્પ દરમિયાન સમાજના પટેલ આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો. રિપોર્ટર હર્ષદ વાઢેર, દીવ મિરર ન્યૂઝ, ઉના. હું એડવોકેટ મનોજ સુરેશ ચુડાસમા, અત્યારે હાલમાં વણાકબારા વણકરપા સમાજના પટેલસિંહ, અને આજે એક મેડિકલ કેમ્પનું ડૉક્ટર તપન સાહેબ તેમજ ડૉક્ટર રામ સાહેબ તેમજ તેમના ધર્મપત્ની સારિકાબેન તેમજ આપણા ડૉક્ટર અક્ષય સાહેબ જે ફિઝિયોથેરાપિસ્ટ છે, અને સારિકાબેન અને ડૉક્ટર રામ સાહેબ એ બંને ગાયનેકોલોજીસ્ટ છે, અને તેમજ ડૉક્ટર તપન સાહેબ જે એમડી છે, તેઓએ આ વણાકબારા સંયુક્ત સમાજની અંદર એક જોઈન્ટમાં આ કેમ્પનું આયોજન કર્યું છે. અને વણાકબારાને તમામ જનતાને ફ્રી મેડિકલ સેવાનો લાભ મળે એ માટે છે, અને લોકોને જાગૃત કરવામાં આવે કે આ સેવાનો લાભ લઈ અને પોતાના જે કોઈ પોતાને રોગ હોય એના દવાનું લઈ અને જે કંઈ આગળની જે કંઈ કાર્યવાહી કે કરવી અથવા એમને કોઈ પણ તકલીફ હોય તો એના માટે નિદાન થઈ જાય તો એ લોકો ભવિષ્યમાં જે કંઈ કરવું હોય તો એ લોકો કરી શકે. અને લોકોને જાગૃતતા રહે કે આપણે આજુબાજુના વિસ્તારમાં આ આવા ડૉક્ટરો મળી રહે છે, તો ઇમરજન્સીના સમયમાં આ ડૉક્ટરોનો આપણે લાભ લઈ શકીએ અને આપણે પોતાના જીવનને બચાવી શકીએ. તેવી જ રીતે ડૉક્ટર સારિકાબેન જે ગાયનેકોલોજીસ્ટ છે, તે બાળકોની જે છે, તો આપણા વિસ્તારમાં જો ઇમરજન્સી ડિલિવરી કે હોય તો આપણી પાસે એક અવેલેબલ ડૉક્ટર હોય તો આપણે એમની પાસે જઈ અને તેમની પાસે આપણા જે કંઈ બહેનો હોય એમની પ્રસૂતિ માટે પણ એ જઈને એમની પાસે સારવાર લઈ શકે છે. અને જે કોઈને દર્દીઓને પોતાના ફ્રેક્ચર્સ કે આ હોય તો એના માટે જે કોઈ ફિઝિયોથેરાપિસ્ટની જે જરૂરિયાત હોય તો એમના માટે પણ આપણને નજીકના વિસ્તારમાં ડૉક્ટર અક્ષય કુમાર સાહેબ જે ફિઝિયોથેરાપિસ્ટ છે તેમની પાસે જે એમની સારવારનો લાભ લઈ શકે છે. તો આવા કેમ્પથી લોકોને માહિતગાર રહી અને લોકોને પણ ખ્યાલ આવે, જનતાઓને, કે જે આપણી નજીકના વિસ્તારમાં છે. તો આ એક સરસ મજાનું આયોજન છે. ડૉક્ટરો અને એમની ટીમે, એમના સ્ટાફે અને સમાજના કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો તેમજ સમાજના બધા લોકો સાથે મળી અને સાથ સહકારથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે. તો ભવિષ્યમાં પણ જો આવા કોઈ કેમ્પ થતા રહે તો અમારો વણાકબારા સમાજનો સાથ સહકાર અમે આપવા તત્પર તૈયાર છીએ. અને લોકોને જાગૃતિ મળે એ માટે પણ અમે આ ડૉક્ટરનો આભાર માનીએ છીએ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.